સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સુપ્રસિદ્ધ તરણેતર ગામે ભારે અરાજકતા અને હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. ગૌશાળાના લાભાર્થે આયોજિત ટિકિટ ડ્રો કાર્યક્રમમાં આયોજકો દ્વારા સમયસર ડ્રો ન શરૂ કરવામાં આવતા હજારો લોકો ઉશ્કેરાયા હતા. મામલો એટલો બિચક્યો હતો કે રોષે ભરાયેલા ટોળાએ આયોજકોને બચાવવા આવેલી પોલીસની કાર ઉપર પણ પથ્થરમારો કરી દીધો હતો. તરણેતર ગામમાં ગૌશાળાના લાભાર્થે એક મોટા ઇનામી ટિકિટ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમય આજે સવારે 11 વાગ્યાને નક્કી કરવામાં આવ્યો હતો. દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો મોટી આશાઓ સાથે આ ડ્રોના સ્થળે ઉમટી પડ્યા હતા, પરંતુ કલાકો વીતવા છતાં આયોજકો દ્વારા ડ્રોની પ્રક્રિયા શરૂ કરવામાં ન આવતા લોકોમાં ફાળ પડી હતી કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે. સમયસર ડ્રો ન થતાં ઉશ્કેરાયેલા લોકોએ હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. સ્થિતિ બેકાબૂ બનતી જોઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યારે પોલીસે ઉશ્કેરાયેલા ટોળાથી બચાવવા માટે આયોજકોને પોતાની કારમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ પોલીસની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આયોજકોને લઈ જતી પોલીસની વાન ઉપર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચે સામસામે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ આયોજનની અંદર જે લકી ડ્રો અને પૈસાનો વહીવટ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું ત્યાં ભેગા થયેલા લોકો અને ડ્રોની અંદર જે પણ વ્યક્તિઓ ભાગ લેતા હતા એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલો હતો અને ત્યાં આયોજકો અને સામાન્ય પબ્લિક વચ્ચે પણ આ બાબતે મગજમારી થયેલી હતી. જે વસ્તુને અટકાવવા માટે થઈને તાત્કાલિક પોલીસે દરમિયાનગીરી કરી અને આ જે મહંત અને બીજા જે લતીરભાઈ કારેલિયા કરીને એક જે ત્યાંના આયોજક છે એમને તાત્કાલિક ત્યાંથી લઈ જઈ અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલા હતા અને અન્ય એમની જે પણ સાધન સામગ્રી છે એ બધી વસ્તુઓને પણ સાથે રાખી હાલમાં આ તમામ લકી ડ્રોમાં કઈ પ્રકારની શું વ્યવસ્થા હતી અને ખરેખર કઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ બાબતની હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે છે તપાસ પોલીસ સ્ટેશનમાં થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. બીજું એક એવી સ્પષ્ટતા કરવાની કે આ જે સમગ્ર બનાવ હતો એ બનાવ વખતે પાછળથી એવા મીડિયા રિપોર્ટ્સ જે છે એ સામે આવેલા હતા કે પોલીસ ઉપર પથ્થરમારો થયેલો છે. ખરેખર આમ કોઈ પથ્થરમારો થયેલો નથી. જે વિડીયો પણ જે સામે આવે છે એમાં માત્ર અને માત્ર પબ્લિક દ્વારા એ જે આયોજક જે છે એમના પ્રત્યેના રોષના અનુસંધાને જે છે એ હોબાળો ત્યાં થયેલો હોય એવું જે છે એ અમારા દ્વારા પણ તપાસ કરવામાં આવેલી છે અને વેરીફાઈ પણ થયેલું છે. આ સિવાય અન્ય કોઈ પથ્થરમારો કે કોઈ ગાડીને નુકસાન કે કંઈ થયેલું હોય એવું અમારા ધ્યાને આવેલું નથી અને જે પણ આ ડ્રો બાબતેની ગેરરીતિ છે અથવા જે પણ આયોજન કરવામાં આવેલું છે જેની મંજૂરી પણ લેવામાં આવેલી નથી એ બાબતની આગળની કાયદેસરની કાર્યવાહી જે છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે.